યસ, તો જોઈએ આઈસ્ક્રીમ કીટ. બ્લોમિંગો બ્રાન્ડની આઈસ્ક્રીમ કીટમાં પ્રિટેન્ડ પ્લે આઈસ્ક્રીમ કીટ છે. આખી બાળક સાથે એક્ટિવિટી થઈ શકે એ મસ્ત મજાની કીટ છે અને બહુ બધા વેરિએશનથી રમી શકાય, જેમ કે 100+ વેઝ ટુ પ્લે. તો બહુ મજા આવવાની છે. 3 to 7 એજ માટે આ કીટ લેવાની છે. તો જોઈએ જગ્સભાઈ અનબોક્સિંગ કરીને રમે છે, કેવી મજા આવે છે આજે આપણે ચેક કરીશું. યસ જગ્સભાઈ અનબોક્સ કરો. આવું મસ્ત મજાના પેકિંગમાં આ કીટ મળી જવાની છે. ચાલો આને વધુ અનબોક્સ કરીને જોઈએ. જગ્સભાઈ તો આપણને આ કીટમાં તમે જોઈ શકો છો આ મસ્ત મજાના પેકિંગ સાથે મસ્ત મજાનો લેટર એક મળી જવાનો છે. આવી રીતે આખું બોક્સમાં એના પાર્ટ્સ મળી જવાના છે અને અહીંયા કંઈક આઈસ્ક્રીમ મળી જવાનું છે આ રીતે, અને આખું બુક ટાઈપનું છે. જોઈ શકો છો કે આખું આવી રીતે અહીંયા બધું ડિટેલ્સ મળી જવાની છે. તો પહેલા તો આપણે જોઈએ આ લેટરમાં શું છે. જગ્સભાઈ લેટરની અંદર શું છે ચાલો ચેક કરો. થેન્ક યુ મેસેજ આપેલો છે. કંપની તરફથી એક થેન્ક યુ કાર્ડ મળેલું છે કે જેમાં એની બધી પ્રોડક્ટ્સ આપેલી છે. તો ચાલો હવે જોઈએ કે આ પ્રોડક્ટ્સમાં સાથે શું મળી જવાનું છે. આઈ ડ્રીમ ઓફ આઈસ્ક્રીમ નામની આ બુક ટાઈપની છે. એમાં ઓપન કરીએ ત્યારે ઓ વાવ, પ્લેસ યોર કોન્સ હિયર. પછી આ શું છે, ચોકલેટ, સ્ટ્રોબેરી અને વેનીલા. ઓકે, આપણી પાસે 3 ટાઈપના ફ્લેવર છે. મેક યોર ઓન આઈસ્ક્રીમ કોન. અહીંયાથી આ નીકળી ગયું છે, પાછળના કોન આગળ લગાવી દેવાના છે. જગ્સ પહેલા સ્ટ્રોબેરી અહીંયા રાખવાનું છે, વેનીલા અહીંયા પ્લેસ કરવાનું છે. આ છે કોન. હાસ તો કોન છે. યસ કાઢો. આ છે કોન ભરવા માટેનું સ્કૂપ મળી જવાનું છે. આપણી પાસે આટલી વસ્તુ કમ્પ્લીટ છે. હવે જોઈએ ટાઈમ ફોર આઈસ્ક્રીમ. આપણે આને ઓપન કરીએ અને આવી રીતે પ્લેસ કરવાનું છે. આવી રીતે યસ. આઈસ્ક્રીમ નું સ્ટેન્ડ ચકાચક છે અને રેડી છે, બરાબર છે. અને આના ટોપિંગ પણ નીકળી જાય છે. વાવ, કેટલા મસ્ત છે જગ્સ. ટોપિંગ કેટલા મસ્ત છે. લે ખાઈ જા. હવે એક્ટિવિટી આપણે સ્ટાર્ટ કરીએ. બુકમાં પેલું પેજ લઈએ. જગ્સભાઈ હવે મને ચોકો સ્કૂપ બનાવી અને ખવડાવો. 2 મને ચોકો આઈસ્ક્રીમ ખાવા છે, ચોકો કોન ખાવા છે. ચાલો વાવ, કોન બની ગયો છે આપણો. ઓકે, લાવો ખવડાવો હવે આઈસ્ક્રીમ કોન મને. વાવ, સો યમી. થેન્ક યુ. હવે આપણે જોઈએ આમાંથી હું સિલેક્ટ કરીશ હવે, બરાબર. યસ, સ્નોવી બોન. યસ, મને આ જોઈએ છે કોન. કોનની ઉપર ચોકલેટનું સ્કૂપ, બરાબર, ચોકો સ્કૂપ, અને એની ઉપર વેનીલા ટોપિંગ. મને આવો કોન બનાવી આપો પ્લીઝ. હવે ઉપર જો બીજું આ તમારે બુક ઊંચી ન થાય. વાવ, સો બ્યુટીફુલ. જગ્સભાઈ થેન્ક યુ. કેટલા રૂપિયા આપવાના થશે આના? 6 રૂપિયા. ઓકે, બહુ સસ્તા તમે તો. ઓકે, હવે મને બીજો કોન છે ને આ બનાવી આપ. બેરી સ્કૂપ અને ઉપર વેનીલા સ્કૂપ, વેનીલા પોપ મને જોઈએ છે. આ કોણ બનાવી આપો. બીજો વાવ. આની ઉપર મને ચોકલેટ નું ટોપિંગ અપાવો ને. યસ, આ ટોપિંગ ચોકલેટ નું અપાવી દો ને. વાવ, કેટલા મસ્ત કોન મને બનાવીને જગ્સભાઈ આપ્યો છે. ઓકે, હવે આપણે કયો કોન ખાશું ચાલો જોઈએ. ઓ, આ બહુ મોટો કોન છે. સ્કૂપ દે દોપ. આ કોન બનાવી આપો. $8 નો કોન છે. મને બનાવી આપો. પેલા આવશે આ ચોકલેટ સ્કૂપ. મને બધી ખબર છે. બધી ખબર છે તમને? ઓકે, જોઈએ કેવી રીતે બનાવો છો તમે. હા, હાથમાં રાખીને બનાવશો હવે. યસ, વેનીલા. પ્લસ વાવ, સ્ટ્રોબેરી. વાવ, થેન્ક યુ સો મચ.
કેટલા છે? $8. કેટલા છે? $8. આલ્યો ફરીથી $100. $100 આપું છું. લાવો બાકીના પાછા. ત્યાં સુધી આઈસ્ક્રીમ ખાઈ લો. આઈસ્ક્રીમ મજા આવી અરે પપ્પા. બેટા બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ મસ્ત આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ખાવા આવો, અમારી પાસે એટલા બધા ફ્લેવર છે. વેનીલા, ચોકલેટી, સ્ટ્રોબેરી, ચોકલેટી, સ્ટ્રોબેરી, વેનીલા. ચક્ષભાઈ મને તો તમે આઈસ્ક્રીમ ખવડાવી, બીજા કોઈને આઈસ્ક્રીમ ખાવું હોય તો કઈ જગ્યાએ આવવાનું થશે? બોનલ મમોલ, તમે પણ આવો આઈસ્ક્રીમ ખાવા. હાલો, અમે દુકાન પેક કરીએ છીએ. તમારે પણ ખાવી હોય તો મમ્મા મોલમાં આવી જાઓ.